રજીસ્ટ્રેશન ચાલ્યું, ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યા અંદાજે 6 લાખ ખેડૂતો. ભાજપને એમ છે કે અમે દર વખતે ખેડૂતોને ગડબડો કરી અને એમના નહીં ખરીદીને પોતાના મળતિયાની મગફળી ખરીદી લેશું. ભાજપને એ ખબર નથી કે અમે હજી જીવીએ છીએ અને તમે જે ખેલ કરો છો એ ખેલ આજે ખુલ્લો પાડવાનો છે. હું તમામ મીડિયાને વિનંતી કરું છું, તમામ સોશિયલ મીડિયામાં રહેનારા વ્યક્તિઓને, ખેડૂતોને, ખેડૂતના દીકરાઓને મારી વિનંતી છે કે વધુમાં વધુ વિડીયો શેર કરજો. આજે ભાજપનું મોટું કૌભાંડ આપણે ખોલવું છે. ભાજપ સરકારે શું કર્યું છે ખેલ? એમણે એવો ખેલ કર્યો છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. એ ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતોના થઈ ગયા. એક તો પેલા તો સાઇટો જ ખુલે નહીં. માની લો કેટલાક દિવસમાં પેલા શરૂઆતમાં રજીસ્ટ્રેશન થતા જ નતા. એ સાઇટો ખુલી નહીં, પછી રજીસ્ટ્રેશન ખેડૂતો રોજ કરવા માંડ્યા. એટલે ખેડૂતોને એમ કહી અને રજીસ્ટ્રેશન એના કેન્સલ કર્યા ટેકાના ભાવે કે તમારે સેટેલાઇટમાં દેખાતું નથી. એની પાસે ગ્રામ સેવક છે, એની પાસે તલાટીઓ છે, એમની પાસે સરપંચની વ્યવસ્થાઓ છે, એની પાસે તાલુકા વિસ્તરણ અધિકારી છે, ખેતીવાડી અધિકારીઓ છે. બધું હોવા છતાં એને સેટેલાઇટ ઉપર આ કોડાઓએ વિશ્વાસ રાખવાનો. એ સેટેલાઇટથી તમે પ્રમોલકેશન કર્યું હતું અમારું, બધાની બૂચ મારી દીધી, એક જમીન બીજા જમીનમાં નાખી દીધી તમે. અને હજી સુધી એ કરોડો રૂપિયા કંપનીઓ લઈ અને ભાજપ વાળા કમાઈ ગયા, કંપનીવાળા કમાઈ ગયા, ભાગી ગયા છે. અમારે તો અહીંયા પાડિયા થાય વિસ્તૃતિ થઈ પ્રમોલકેશનમાં. હવે તમે નવું નાટક કર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. આમ તો તમને ખેતીમાં ખબર નથી પડતી, આ મગફળી કહેવાય. તમને સમજાવું, માફ કરજો, આ મગફળી કહેવાય. આ મગફળી એક તો માંડ કરીને મગફળી ખેડૂતની એ પોતે નભી શકે એવી સ્થિતિમાં માંડ છે. હવે આ મગફળીનો બજારમાં માર્કેટ ભાવ અત્યારે 900, 950 હાલતો હશે, 1000 આસપાસ, બરોબર છે. આજે મારી સાથે આ ખેડૂતો ભેગા થયા છે. મુખ્યમંત્રી શું આને અપીલ કરવા માંગુ છું, તમારી સેટેલાઇટ વાળી જે આખી ટીમો છે ને ગેંગ, એનો પર્દાફાશ કરવા હું આવ્યો છું. આજે માંગરોળ વિસ્તારના મારા પિયુષભાઈ આગેવાનો છે. આ ગામ કયું ગામ છે? ગડોદર ગામ છે. ગડોદરના ખેડૂતો છે. અને માત્ર ગડોદરની સમસ્યા નહીં હોય, આજે મને ખબર પડી એ આખા ગુજરાતની સમસ્યા હશે. બધા ખેડૂતો પણ, ઘણા લોકો મને એમ કહેતા કે સુધરભાઈ અહીંયા આવો, અહીંયા. હું બધા વતી આજે અવાજ ઉઠાવવાનો છે, ભાજપનો પોલ ખોલવાનો છું. એમણે રજીસ્ટ્રેશન કર્યું છે, એ જ ખેડૂતને આપણે મળીશું. એ જ આ જમીન છે. રજીસ્ટ્રેશન કર્યું, રજીસ્ટ્રેશન કર્યા પછી રજીસ્ટ્રેશન કેન્સલ કર્યું. હવે આ કેન્સલ કર્યું છે એ જુઓ, આ જમીન છે. આ પેલા જોઈ લ્યો, પેલા જમીન પછી ખેડૂત સાથે વાત કરાવીશ. આ મગફળી વાવેલી છે, આ મગફળી વાવેલી છે. એ મગફળીમાં અત્યારે પાણી ચાલી રહ્યું છે. ખેડૂત રાત દિવસ મહેનત કરે છે. અહીંયા રાત્રે પણ જુઓ સર્પ બધા આવતા હોય. આમ દેખાડો તમે, એટલે દેખાડો બધા. અહીંયાથી સર્પ તો આમ આવતા ને જતા જ હોય. અમે એની વચ્ચે પણ મગફળીની ઉત્પાદન કરીએ. હવે ભાજપ વાળાએ એના મળતિયાઓ એવું ષડયંત્ર કર્યું છે કે ખેડૂતોને સેટેલાઇટ, તારે ઉપર છે નજીક, આ ભાજપના થાંભલા ઉપર પણ વિશ્વાસ નહીં રાખવાનો મિત્રો. ભારતના ભાજપના બ્રિજ ઉપર વિશ્વાસ નહીં રાખવાનો, એ તૂટી જાય ગમે ત્યારે. અને ડેમો ઉપર નહીં રાખવાનો, ગમે ત્યારે તૂટી જાય. તો હું જે કહેવા માંગી રહ્યો છું, એ આજે ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ, કૃષિના તમામ અધિકારીઓ, ખેતીવાડી રાજ્યના અધિકારી, નિયામક, એમને મારે કહેવું છે કે તમારું નાટક છે ને એ તમે બંધ કરી દેજો, નહીં તો ગાંધીનગરનો ઘેરાવ કરશે આ ઈશુદાન ગઢવી. અને 1 લાખ ખેડૂતો સાથે કરીશ જો આ પ્રશ્ન સોલ્વ ન થયો તો સમજી લેજો તમે. હવે આ પ્રશ્ન શું છે એ સમજીએ. પિયુષભાઈ શું છે આ પ્રશ્ન સાહેબ? આખો એવો છે કે અહીંયા પેલા રજીસ્ટર કર્યું, રજીસ્ટર કરી અને પછી સેટેલાઇટ થી સર્વે કરાવ્યું. આ નવા ગોળદોર ગામમાં બધાને એવા મેસેજ આવ્યા છે કે આપે જે નોંધણી કરાવી છે એ નોંધણી થઈ ગઈ છે, પરંતુ સેટેલાઇટ થી તસવીરો લેતા તમારા સર્વર નંબરમાં મગફળી વાવેલી નથી. હવે મેસેજ આવ્યા છે. આ કોનો છે? આ ખેડૂત, આ કયા ખેડૂત છે? કેશુભાઈ તમારો છે? શું નામ છે? મારું નામ કાળુભાઈ જીવાભાઈ સિસોદિયા. કાળુભાઈ જીવાભાઈ સિસોદિયાની આ જમીન તમારી છે? નહીં, આ જમીન હવે તમારું શું નામ છે? કેશુભાઈ. હવે કેશુભાઈની આ જમીન છે. સર્વે નંબર કેશુભાઈ યાદ જશે? ખબર નથી. સર્વે નંબર નથી.
હવે આમાં મેસેજ આવ્યો હતો, જુઓ, મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. મિત્રો, વધારેમાં વધારે મારી વિનંતી છે, સૌ મીડિયાઓને શેર કરજો બધા આ વિડીયો. બધા મોબાઈલ કાઢી મેસેજ આવ્યો. 54 લાખ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. જે ખેડૂતના યુટ્યુબ ચેનલ ચલાવતા હોય એમને પણ મારી વિનંતી છે, આ વિડીયો વધારે વધારે પહોંચાડજો. મીડિયાવાળાને પણ મારી વિનંતી છે, જો તમે ભાજપનો દબાણ ન આવે તો મહેરબાની કરીને મારા ખેડૂતનો અવાજ ત્યાં પહોંચાડજો. આમાં લખેલ છે, તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી. આ બાબતે આપને કોઈ વાંધા અરજી હોય તો વાંધા પુરાવા સાથે રજૂ કરો ગ્રામ સેવકશ્રીને. હવે ગ્રામ સેવકનું કામ આ છે. આ શું કામ અરજી કરે ભાઈ? એટલે તમને અરજીઓ કરવાના ને રજીસ્ટ્રેશન કરવાના ને ખાતરની લાઈનમાં ઉપવાના ને બિયારણની. અમારા ધંધાજી, અમારે ખેતી કરવી, તમારી અરજીઓ કરતી રહે. અને 2 છોકરાઓ અમારા હોય, એક આ આવી જો લાઈટ હોય, સમજો તમે, આ છેડા જુઓ તમે, બરાબર છે? હા. આ ગમે ત્યારે ફોલ્ટ આવી જાય ભાજપના રાજમાં, એટલે મોટર ચાલુ કરીને આવીએ, ઘરે દીકરો આવે એટલે ફરીથી લાઇટનો ડચકો મારે, એટલે ફરીથી ચાલુ કરવા જાય. એક દીકરો એમાં અમારો રોકાયેલો હોય અને એક દીકરો તમારી આ અરજીઓમાં જ રોકાયેલો હોય. અને 2 પાછા એકાદ કદાચ કુંવારો જ નીકળે, કારણ કે બિચારા મેળે એટલે આ સામાજિક સમસ્યા પણ છે ભાજપ. તો આમાં લખ્યું છે, તેમજ આપે આપના ગામના સર્વેર મારફત નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવો, અન્યથા આપ જાતે સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી. હવે સાંભળજો, તમને પ્લે સ્ટોર શું કહેવાય ખબર છે? મોબાઈલ કયો છે? દેખાડો. સાંભળજો બરોબર મિત્રો, આ બધું સમજવાની જરૂર છે. આ છે આ કેશુભાઈ નો મોબાઈલ છે. હવે કેશુભાઈ ને આ એમ કે છે ભાજપ વાળા, કોડાઓ અભણની પ્રજાતિ બધી અભણે સારા આના કરતા. અભણ સમજે તો ગણતરી તો હોય, આમને તો કઈ ખબર જ નથી પડતી. સરકાર કેમ ચાલે છે ખબર નથી પડતી. મુખ્યમંત્રી હું તમને કહીશ કે કેમ સરકાર ચલાવાય. હવે આ મોબાઈલ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, જરા જોજો. હવે આમાં પ્લે સ્ટોર ન હોય, પ્લે સ્ટોર ની અમને ખબર પણ ન હોય, એટલે તમે એ ધંધો કરવા માંગો છો કે તમે હજી પ્લે સ્ટોરો કરો, નવા મોબાઈલો લો, પાછા એમાં તમે ફોટા અપલોડ કરો. ફોટા અપલોડ કરતા આવડે તમને? કોઈ ફોટા અપલોડ હારાવ હાલી નીકળ્યા છો. આ ઘાસ કાપવાની ફેક્ટરીઓ હોય ને એમાં તમે હાલો એમ નથી, અને તમે મુખ્યમંત્રી મંત્રીઓ બની ગયા છો. હવે સમજો, પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશો. હવે આ આખા ધંધા આપે જુઓ, આમાં દેખાતું ગુજરાતમાં સાહેબ 30% થી વધારે છે આ રીતના, 30% થી વધારે. હવે આ જે મેસેજ આવ્યો છે એમની આ જમીન છે. આ જુઓ, આ બધી આ જમીન જુઓ, આ જમીનમાં મગફળી એમણે વાવેતર, બરોબર છે. આ એમની આ જમીન છે. હવે 2 વસ્તુ સાબિત થાય છે આના ઉપરથી. કેટલા ખેડૂતોને મેસેજ આવ્યા છે? અને બધાની તમે મગફળી વાવેલી છે. એમ સર્વેમાં હું આવ્યું એ તો કયો તો એની અરજી કરી નાખ. એ વાત સાચી છે ભાઈ. એરંડા આવ્યા છે, આ બહુ મોટી વાત કરી. જો ખેડૂત કેટલો હોશિયાર છે તમે જુઓ. આ તો અમે છે ને, અમારું કઈ હાલતું નથી. છેલ્લી ઘડીએ મતદાનમાં અમે પાછા જ્ઞાતિ જાતિ ભયાજી. બાકી ખેડૂત ગણતરી બહુ હોય. મુખ્યમંત્રીને ત્યાં ન આવડતું એટલું અમારા શું આવ્યું એમ. ભૂપેન્દ્રભાઈ, તમને ખેડૂત એવું પૂછે છે કે તમને શું આવ્યું એમ. માની લો કે મગફળી આવી, સફરજનના ઝાડ આવ્યા, કે તમને આંબા દેખાણા, આમાં શું આવ્યું એમ. તમારા સેટેલાઇટમાં કાંઈક તો એવું છે ને, એની અરજી કરી દઈએ. વિચાર કરો તમે. હજી અમારે તો અરજીઓ જ કરવાની છે એમ. પણ તમે વિચાર કરો, ગ્રામ સેવકની